ગોંડલના અક્ષર મંદિર ખાતે આજે ખેડૂતોનું સંમેલન મળ્યું। ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેશે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે। જગદીશભાઈ વિશ્વકર્મા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ હાજર રહી શકે છે। ભાજપના અનેક નેતાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને માહિતીગાર કરવામાં આવશે। અમદાવાદ શહેરમાં ફાયર વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। થલતેજ બોડકદેવની 6 હોટલોને સીલ કરવામાં આવી છે। ફાયર સેફટીના અભાવને લઈને હોટલને સીલ કરવામાં આવી છે। હોટલ રુદ્ર, હોટલ કેપટાઉન, હોટલ અપોલોને સીલ કરવામાં આવી છે। આ સાથે જ હોટલ લેકિન અને હોટલ ગ્રાન્ડ ઇનને પણ સીલ કરવામાં આવી છે। ફાયર ઓડિટમાં ખામીઓ સામે આવતા કાર્યવાહી કરાઈ છે। દિલ્હીમાં હોટલમાં લાગેલી આગ બાદ અમદાવાદનું ફાયર વિભાગ જે છે એક્શન મોડમાં છે અને અમદાવાદની તમામ જે હોટલોનું છે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તે રીતે આજે પણ અમદાવાદમાં જે પ્રકારે ચેકિંગ કરવામાં આવ્યું હતું તેના ભાગરૂપે અમદાવાદની ફાયર વિભાગ દ્વારા જે સંયુક્ત કામગીરી કરવામાં આવી હતી। અમદાવાદનો સર્વિસ વિભાગ તેમજ એસ્ટેટ વિભાગ દ્વારા બોડકદેવ થલતેજ વિસ્તારમાં આવેલી જે હોટલો છે તેના રેસ્ટોરન્ટ, કિચન અને ગેસ્ટ રૂમ ધરાવતા એકમોને ફાયર સેફટી એની લાઈફ સેફટી કાયદાકીય પાલન અંગે જે છે ચકાસણી કરવામાં આવી હતી। જ્યાં ખામી આવતા જ જે હોટલો છે સીલ કરવામાં આવી છે। ટોટલ બોડકદેવ વિસ્તારમાં આવેલી 6 જેટલી હોટલો, જેમાં હોટલ રુદ્ર, હોટલ ફોર ફૂડ, હોટલ કેપટાઉન, અપોલો હોટલ, હોટલ લેકિન, હોટલ ગ્રાન્ડ ઇન, આ જે તમામ જે હોટલો છે તેને સીલ કરવામાં આવી હતી। જેમાં ખાસ કરીને કિચન હોય કે ઇમરજન્સી દરવાજા હોય કે પછી ફાયર સેફટી, એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ જે તમામ હોટલો જેને સીલ કરવામાં આવી છે એ અંદાજિત 10 મહિના પહેલા પણ આ તમામ હોટલના જે સંચાલકો છે તેમને નોટિસ પાઠવવામાં આવી હતી કે જે ફાયર વિભાગના જે નિયમો છે તે નિયમોનું પાલન થવા ખૂબ જરૂરી છે। એ નિયમોનું પાલન ન થતાં તેને નોટિસ પાઠવવામાં આવી હતી। તેમ છતાં પણ યોગ્ય કામગીરી ન થતાં અંતે અમદાવાદ ફાયર વિભાગ અને કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા જે હોટલો છે તેને સીલ કરવામાં આવી છે। કેમેરામેન અરવિંદ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।